ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ ન્યૂઝ 18 પર સાંજે 5:24 જુઓ આખો ઇન્ટરવ્યુ। ચૂંટણી પહેલા પીએમ સાથે ખાસ વાતચીત ન્યૂઝ 18 ગુજરાતી પર આજે સાંજે 5:24। અને હવે વાત મહાસંગ્રામની। વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે। ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લઈને ફોર્મ ભરશે તેવું જણાવ્યું હતું। સાથે જ કહ્યું કે સમાજ મારી સાથે ઊભો છે અને 1 લાખની વધુની લીડથી તેઓ જીતશે એવો દાવો પણ કર્યો। ધર્મેન્દ્રસિંહ પોતે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો? અગાઉ અપક્ષમાં જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ભરપૂર જનતાનો પ્રેમ મળ્યો, હવે ભાજપનો સિમ્બોલ છે, આજે ઉમેદવારી ભરવાનો જઈ રહ્યા છો, શું કહેશો? મારી જનતાનો ભરપૂર પ્રેમ આજે પણ છે। આજે અમારા માતા પિતાના આશીર્વાદ લઈને કુળદેવી અને હનુમાનજી દાદાની પૂજા કરીને આજે હવે અમે અહીંયાથી માળોદર ખાતે મહારુદ્ર મહાદેવ ના મંદિરે જઈને પૂજા અર્ચના કરીને દાદાના આશીર્વાદ લઈને કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે મામલતદાર કચેરી જઈને નામાંકન કરીશું। બિલકુલ બાપુ, તો રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને એવું ચર્ચાઈ રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનના કારણે જે ક્ષત્રિય નેતાઓ છે એમાં તમે પણ સામેલ છો, મગજ પર ક્યાંક ને ક્યાંક એક પ્રેશર બનતું આવતું રહ્યું છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન ઉપરથી ક્ષત્રિય ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી કઈ રીતે પહોંચી વળશો? આ ચેલેન્જિંગ ટાસ્ક નથી લાગતો? મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિયો મારી જોડે છે। ક્ષત્રિયોને રૂપાલાજીથી વિરોધ છે, કોઈ બીજા ઉમેદવારોથી પણ વિરોધ નથી। અને મારી વિધાનસભાની અંદર લોકોને ખ્યાલ છે કે વાઘોડિયાના વિકાસ માટે થઈને મેં રાજીનામું આપ્યું છે। ડબલ એન્જિનની સરકારની જે વિકાસના કામો કરવાની ગતિ છે એની અંદરથી વાઘોડિયા પણ બાકાત ના રહી જાય અને 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર જે વર્ષોથી વાઘોડિયાની માંગણી હતી નગરપાલિકાની, 5 મહિનાની અંદર મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે આપી હોય ને વાઘોડિયાનો વિકાસ થવાનો હોય એ તમામ વ્યક્તિઓને ખબર હોય માટે મારી વિધાનસભામાં કોઈ પણ પ્રકારનું કોઈ એવું વાતાવરણ જ નથી કે જેનાથી ભારતીય જનતા પાર્ટીને ડબલ એન્જિનની સરકારને તમામ લોકો મત આપવાના છે, વિકાસને મત આપવાના છે। વલસાડમાં ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે। ધવલ પટેલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવા જશે। ઉમેદવાર ધવલ પટેલે ફોર્મ ભરવા નીકળતા પહેલા ઘરે પૂજા અર્ચના કરી અને બાદમાં તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા। ફોર્મ ભરતા પહેલા ધવલ પટેલ વલસાડમાં સભા અને રેલી યોજશે। વલસાડમાં શક્તિ પ્રદર્શન બાદ તેઓ ફોર્મ ભરવા રવાના થશે। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે। આ તરફ પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ આજે ફોર્મ ભરવા જશે। બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। તેઓ હાલ સંબોધન કરી રહ્યા છે। આવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બેઠા છે। ત્રીજા આપણા સંસદ સભ્ય મનસુખભાઈ મંત્રી છે। ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી છે। એ પછી જે પોરબંદરનો ચહેરો બદલવાનો છે, દેશની સાથે સાથે વિકસિત પોરબંદર બનાવવાનું છે, એની અંદર હું માનું છું કે કોઈ અડચણ આવવાની નથી। એટલા માટે જ આજે ગામમાં ઉત્સવ છે। ભાગ્યે જ બન્યું હશે કે ગામની અંદર સર્વાનુમતે સ્વીકૃતિ થઈ હોય। અહીંયા અમે રામદેવજી મહારાજના દર્શન કરી ખારવા મઢીએ ગયા ત્યારે આખો સમાજ અમારી સાથે જોડાયો। ગામડાની અંદર તમામ સમાજો અમારી સાથે જોડાય છે, તમામ લોકો જોડાય છે। બાપાએ કીધું એમ સામે મેદાન ખાલી છે। દર વખતે હું કંઈક તમને રોકવા આવતો હતો તોય ભાજપને મત સંસદમાં તો તમે બધા દેતા હતા।
તો આ વખતે તો હું બધાને નોતરું આપવા આવ્યો છું કે આ વખતે આપણે જેટલા છે એટલા બધાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપીએ એવી વિનંતી કરવા આવ્યો છું. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ વખતે પોરબંદરની બેઠક આપણે રેકોર્ડ બ્રેક લીડથી જીતવી છે. 26 બેઠકો 5 લાખ કરતા વધારે મતથી જીતવાના છે. પણ ચૂંટણી પછી નરેન્દ્રભાઈ આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પૂછે કે કેટલી સીટો જીતા 26 5 લાખથી વધારે, પણ હાઈએસ્ટ લીડ કોણે આપી? તો કે પોરબંદર લોકસભાએ આપી. અને પોરબંદર લોકસભાની અંદર હાઈએસ્ટ લીડ પોરબંદર વિધાનસભાએ અને પોરબંદર જિલ્લાએ આપી. આ વખતે આપણે આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવો છે અને આપણો હક પણ પ્રસ્થાપિત કરવો છે. ત્યારે આપ સૌ આજે જે રીતે ઉત્સવ મનાવો છો એ રીતે કામ ધંધો રોજગાર બંધ કરીને મતદાન આવે એ દિવસે બધા મતદાન કરવા જાજો એવી વિનંતી છે. તમારે બધાને મનસુખભાઈને પણ સાંભળવાના છે. આપણે તો ફરી પાછા મળીશું. અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌ એ માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તો પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર, અને તેમણે કહ્યું છે કે 26 બેઠકો લોકસભાની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 5 લાખની લીડથી જીતવાના છે. સૌને ભાજપને મત આપવા તેમને અપીલ પણ કરી અને મંચ પર તેઓ ભાજપના આગેવાનોની સાથે ઉપસ્થિતિ જોવા મળ્યા. આજે તેમણે પોતાના માતાજીના આશીર્વાદ અને સાથે સાથે મંદિરે દર્શન કરી અને હવે તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે જવાના છે. હાલ તેઓની એક સભા જે છે એ લાઈવ આપણે જોઈ રહ્યા છો. વચ્ચેની જે તસવીર છે એમાં લાઈવ સભા છે. જનસભાને તેઓ સંબોધન કરતા હતા અને તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ જોઈ શકાય છે. પહેલી તસવીરમાં જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમના સમર્થકો તેમની સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તેમનું ઠેર ઠેર સ્વાગત થયું. ત્યારબાદ છેલ્લી તસવીરમાં મનસુખ માંડવિયા પણ છે કે જેઓ પોરબંદર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર છે અને તેઓ પણ ઠેર ઠેર પ્રચાર અને રેલીઓ સંબોધન કરી રહ્યા છે. તેઓ પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર વિજય મુહૂર્તમાં ભરવાના છે. તેમની સાથે ભાજપના દિગ્ગજ આગેવાનો પણ ઉમેદવારી પત્ર જ્યારે ભરશે ત્યારે તેમની સાથે ઉપસ્થિત રહેશે. તો પોરબંદરથી આજે મોઢવાડિયા અને મનસુખ માંડવિયા ફોર્મ ભરવા જશે. બંને ઉમેદવારો વિજય મુહૂર્તમાં એટલે કે 12 ને 39નું જે વિજય મુહૂર્ત છે તેમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જવાના છે. તેઓ વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ આજે ફોર્મ ભરશે. 12 ને 39નો સમય છે. બંને ઉમેદવારો અલગ અલગ મંદિરે દર્શન કરવા પહોંચ્યા. માંડવિયાએ ભોજેશ્વર મહાદેવ મંદિરે અને સુદામા મંદિરે દર્શન કર્યા. આ ઉપરાંત ખારવા સમાજ ખાતે રામદેવજી મહારાજ અને કીર્તિ મંદિર ખાતે દર્શન કર્યા. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ. પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે નામાંકન ભરવાના પ્રસંગે આજના કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત વંદનીય સંતગણ, મંચ પર બિરાજમાન તમામ જનપ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત કાર્યકર્તા બંધુ ભાઈઓ અને બહેનો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, સૌપ્રથમ મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન કરું છું. કૃષ્ણ સખા સુદામાના ચરણોમાં વંદન કરું છું. આ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. હું ભાવનગરથી આવું છું. ભાવનગરની અંદર મહાત્મા ગાંધીના વિચાર આધારિત બુનિયાદી શિક્ષણની સૌથી વધારે સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થાઓને બચાવવા માટે, આ સંસ્થાઓને મદદ કરવા માટે ગાંધીજીની
150મી જન્મ જયંતિ વખતે મેં 150 કિલોમીટરની પદયાત્રા ગાંધી મૂલ્યોના માર્ગે કરીને કરી હતી. એટલા માટે સ્વધર્મથી હું પોરબંદર સાથે જોડાયો હતો. હવે કર્મથી પોરબંદર સાથે જોડાવા માટે આપના આશીર્વાદ માટે આવી રહ્યો છું. મને પૂરો વિશ્વાસ છે આ ધરતીની તાકાત, આ ધરતીના સંસ્કાર એ કંઈક અનોખા છે. અને એટલા માટે પોરબંદર, રાજકોટ અને જુનાગઢ આ 3 જિલ્લાની બનેલી આ લોકસભા સીટ, દોસ્તો, હું ચૂંટણી જીતવા માટે નથી આવ્યો, જનતાના દિલ જીતવા માટે આવ્યો છું. લોકશાહીની અંદર જનતાના દિલ જીતવા એ બહુ આવશ્યક હોતા હોય છે. અને મોદીજીએ દેશની 140 કરોડની જનતાને મારો પરિવાર કહીને જનતાના દિલ જીત્યા છે. એ અમે પ્રવાસમાં જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે જનતાનો જે ઉમળકો છે, જનતાનો જે ઉત્સાહ છે, એના આધારે અમે અનુભવી રહ્યા છીએ. અને એટલા માટે જ મોદીજીએ કહ્યું કે મારી દ્રષ્ટિએ આ 4 જાતિનો વિકાસ એટલે રાષ્ટ્રનો વિકાસ. આ 4 જાતિ એટલે કોણ? મોદીજીએ કહ્યું કે ગરીબ એક જાતિ છે, મહિલા એક જાતિ છે, કિસાન એક જાતિ છે અને યુવાન એક જાતિ છે. આ 4 જાતિના વિકાસ માટે નરેન્દ્રભાઈ પાછલા 10 વર્ષોથી અથાગ પ્રયાસ કર્યો છે. અને પ્રયાસનું પરિણામ હું જ્યારે ગામડાની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, શહેરની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, મારી સામે આ 4 વર્ગના લોકો પ્લે કાર્ડ લઈને ઉભા રહેતા હતા. કહેતા હતા કે અમે કિસાન સન્માનના લાભાર્થી છીએ, અમે મોદીજીની સાથે છીએ, અમે તમને સમર્થન કરીએ છીએ. અરે કોઈ મહિલા કહેતી હતી મહિલા સશક્તિકરણ માટે મોદીજીએ કરેલા પ્રયાસથી અમે મોદીજીની સાથે છીએ. અરે કોઈ ગરીબ કહેતા હતા અમને મુફ્ત અનાજ મળી રહ્યું છે ને એટલે અમે મોદીજીની સાથે છીએ. અને એટલા માટે મેં નક્કી કર્યું આ ચૂંટણી દોસ્તો મનસુખ માંડવિયા નથી લડતા. મોદીજીના પ્રતિનિધિ તરીકે લાખોની સંખ્યાની અંદર, કરોડોની સંખ્યાની અંદર મોદીજીની યોજનાના લાભાર્થીઓ આ ચૂંટણી લડી રહ્યા છે દોસ્તો. અને એટલા માટે 4 લાભાર્થીઓ મને સામેથી કહ્યું. એક અમારા પોરબંદરના મછવારા મીનાબેન, એમણે કહ્યું કે મનસુખભાઈ, અમને બોટ માટે લોન મળી ગઈ ને એટલે કોરોના પછી મારા પતિ પાસે કોઈ વ્યવસાય નહોતો, અમે ફરીને માછીમારી ચાલુ કરી દીધી છે. મારા ફોર્મમાં દરખાસ્ત કરવા માટે કોઈ મોટા નેતાએ મને પ્રસ્તાવ નથી કર્યો, પણ મારી મીનાબેન મારા ફોર્મની અંદર પ્રસ્તાવક તરીકે સહી કરી રહ્યા છે. મારા ફોર્મની અંદર અમારી એક ગોંડલની બહેન નયનાબેન, હું એમના ઘરે ભોજન માટે ગયો હતો. એક નાના એવા મજૂર પરિવાર હું ભોજન માટે ગયો ત્યારે મને કહ્યું કે મનસુખભાઈ, અમને અમારું ઘરનું ઘર મળી ગયું. અમે કલ્પના નહોતી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે. હું તમારા ફોર્મમાં દરખાસ્ત કરી શકું? નયનાબેન મારા ફોર્મની અંદર દરખાસ્ત કરનાર મારા સાથી છે, મારા ફોર્મની અંદર ઉમેદવાર તરીકે પ્રસ્તાવ કરી રહ્યા છે. અને અમારા જેઠા બાપા એક વખત બોડીઓ લઈને ઉભા હતા મારા પ્રવાસ દરમિયાન. જેઠા બાપાએ કહ્યું, હું નાનો ખેડૂત છું, પણ કિસાન સન્માન નિધિ ટાઈમે અમને ખાતર મળે છે અને 0% મોદીજી અમને પાક ધિરાણ આપે છે. એટલા માટે મારે પણ તમે ઉમેદવાર થયા છો ને, તમારી દરખાસ્ત કરવી છે. અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે દોસ્તો. અને 4થી જાતિમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અમારો યુવાન યશ. અહીં કંઈક બેઠો હશે, ઉભો છે. અમારો યશ યુવાન છે. એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું, મારા પરિવાર પાસે પૈસા નહોતા, મેં
મોદીજી પાસે બેંક પાસે લોન માગી, મને મારા ભણવા માટે લોન મળી ગઈ, મને ડિગ્રી મળી ગઈ. હું પણ પ્રસ્તાવ કરવા માંગુ છું. દોસ્તો, મારા 4 ફોર્મના 4 સેટની અંદર મારા પ્રસ્તાવકો મોદીજીના પ્રતિનિધિ છે. હું ભાગ્યશાળી છું. મોદીજીના પ્રતિનિધિઓ, લાભાર્થીઓ મારા નામાંકનની અંદર પ્રસ્તાવ કરી રહ્યા છે. દોસ્તો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને નવા ભારતના નિર્માણ ટાણે અમૃતકાળના સમયે મોદીજીને ફરીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે. અને આ ચૂંટણીની અંદર તમે મત આપો છો ને, આપણે તો ગુજરાતી લોકો છીએ. જ્યારે રોકાણ કરીએ ને ત્યારે વળતરની ગેરંટી હોય તો રોકાણ કરતા હોઈએ છીએ. તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો છો ને, આપણે મોદીજીને વડાપ્રધાન બનાવીએ છીએ ને. દોસ્તો, એક મતનું કેટલું મૂલ્ય હોય છે આપણે ભલી ભાતી પાછલા 10 વર્ષની અંદર અનુભવી લીધું. આપના એક એક મતથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા. પાછલા 65 વર્ષની અંદર જે કામ થયા હતા, 65 વર્ષે દેશ જે હાઈટ પર નહોતો પહોંચ્યો એ 10 વર્ષની અંદર મોદીજીએ કરી બતાવ્યું છે. 10 વર્ષની અંદર મોદીજીએ દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, મહિલાઓને સન્માન આપ્યું, કોરોના જેવી ક્રાઇસિસમાંથી દેશને સફળ રીતે ઉગાર્યો, દેશની અંદર ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર કઠોર ઘા કર્યો, દેશની સરહદોને સલામત કરી. દિવસ ઉગેને છાપાની અંદર આપણે ન્યૂઝ વાંચતા હતા, ભારત પાકિસ્તાન સરહદ ઉપર ગોળીબાર બંધ થઈ ગયો, દેશ સુરક્ષિત થયો. અંતરિક્ષની અંદર દેશની પહોંચ ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી પહોંચી, મંગળ સુધી પહોંચવા જઈ રહી છે. વિશ્વની અંદર હિન્દુસ્તાનના પાસપોર્ટની તાકાત વધી, દેશનો નાગરિક વિદેશની અંદર જાય ત્યારે ગૌરવથી હું ભારતીય છું એવું કહી શકે એવી વિશ્વની અંદર ઇજ્જત બની. દેશનો ખેડૂત સન્માન સાથે જીવી શકે. ભારત સરકારના ખાતર મંત્રી તરીકે હું કહીશ, મારા ખેડૂતને ક્યારેય ખાતર માટે લાઈન નથી લગાવવી પડતી. આટલું નહીં, પણ કોરોના દરમિયાન પોર્ટ બંધ હતા, યુક્રેન રશિયાની લડાઈ થઈ, ખાતરના ભાવ વધી ગયા અને એક બેગ યુરિયાની કિંમત જ્યારે 4000 રૂપિયા થઈ ગઈ. મેં મોદીજીની પાસે જઈને માત્ર એટલું કહ્યું હતું, મોદીજી, તમે મને 1.25 લાખ કરોડની સબસિડી આપી છે, એ તો 6 મહિનાની અંદર પૂરી થઈ ગઈ, મારે ખાતરના ભાવ વધારવા પડશે. ત્યારે તમે ને મેં જેને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા છે એવા મોદીજીએ મને કહ્યું હતું, કિસાન એ અન્નદાતા છે, એના ઉપર ભારણ નહીં આવવું જોઈએ. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ. માંડવિયા, જ્ઞાનીબેન ઠાકુર સહિત 11 લોકો ભરશે ઉમેદવારી પત્ર. ખેડૂતો પર આફત. ભર ઉનાળે સાબરકાંઠા અને જસદણમાં કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન. અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો. 2 આરોપીઓમાંથી એકનું નામ વિશાલ ગુડગાંવનું હોવાનું ખુલ્યું. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત બારડોલીમાં કોંગ્રેસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે. સિદ્ધાર્થ ચૌધરી સમર્થકો સાથે આજે ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ અને તેમના પરિવારજનોએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. ચૌધરીએ આશા વ્યક્ત કરી કે તેઓ 50,000થી વધુ મતથી વિજયી થવાના છે. તો ચૌધરીએ પિતા અમરસિંહના સમય અને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને પણ યાદ કર્યા. સિદ્ધાર્થ ચૌધરી વ્યારાના મિશન નાકા નજીક જાહેર સભાને સંબોધન કરી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જશે. તો બારડોલીમાં આજે તેઓ
ફોર્મ ભરવા જાય તે પહેલા એક રેલીને પણ સંબોધવાના છે અને રેલી સંબોધ્યા બાદ પોતાના સમર્થકો સાથે તેઓ ઉમેદવારી પત્ર ભરશે. ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં તેમણે રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધીના કાર્યકાળને પણ યાદ કર્યો અને તેમના પિતાનો જે રોલ રહ્યો છે એ વખતની સરકારમાં તેને પણ તેમણે યાદ કર્યો. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર આજે ફોર્મ ભરશે. ઋત્વિક મકવાણા રેલી યોજીને ફોર્મ ભરવા જવાના છે. બસ સ્ટેન્ડ રોડથી કલેક્ટર કચેરી સુધી એક રેલી યોજાશે. વઢવાણ રોડ પર જાહેર સભા પણ યોજાશે. ફોર્મ ભરતા પહેલા માતા બહેન ભાવુક બની ગયા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહેશે. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર આજે ફોર્મ ભરશે. ગેનીબેન ઠાકોર રેલી અને સભા યોજી અને ત્યારબાદ ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી માતાના દર્શન કરીને આશીર્વાદ લીધા, જે બાદ તેઓ સભા સ્થળે જવા રવાના થયા. ગેનીબેન પાલનપુરના ચડોતરમાં સભા કરશે, જે બાદ ચડોતરથી પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચશે. આ પ્રસંગે ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હાજર રહેશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.